જ્ઞાનનો એક દીપક જો પરિવારમાં પ્રગટે તો ભવ પાર થઈ જતો હોય છે, પરંતુ જો એક જ પરિવારમાં બે જ્ઞાનના દીપક હોય તો આવું થયું છે અમરેલી જિલ્લાના મોટા લીલિયા પરિવારના એક ઘરમાં. કોણ બનશે ગુજરાતનો જીનિયસ શોનો પ્રથમ રાઉન્ડ એક જ પરિવારના બે સંતાનો જીત્યા છે અને બીજા રાઉન્ડમાં પ્રવેશી ગયા છે. જુઓ. વૃક્ષને પૂરતું પાણી મળી રહે તો તે વટવૃક્ષ બની જાય અને જ્ઞાનરૂપી સરિતાને સિંચવામાં આવે તો નામ બની જાય. આવું જ થયું છે અમરેલી જિલ્લાના મોટા લીલિયા ગામે. એક જ પરિવારના બંને સંતાને પરિવારનું નામ રોશન કર્યું. દીકરી તમન્ના સાપરિયા અને દીકરો દર્શિત સાપરિયા બંને પહેલો રાઉન્ડ પાર કરી ગયા. ગુજરાત ફર્સ્ટે જે આયોજન કરેલું છે બેસ્ટ કરેલું છે. બધા સ્ટુડન્ટ છે કે ગમે તે લોકો હોય પોતાનું જે નોલેજ છે બધું આગળ બતાવી શકે એ માટે એ લોકોએ સારી વ્યવસ્થા કરી છે. ઘણો ફાયદો થશે. મેં ક્વેશ્ચન બી સારા જોયા કે આપણને જે આગળ હેલ્પફુલ થાય એવા હોય છે અને આપણને વધારે પરીક્ષા માટે આપણને વધારે પ્રેરિત કરે છે કે તમે આગળ વધો. કોણ બનશે ગુજરાતનો જીનિયસ શોના પ્રથમ રાઉન્ડમાં બંને સંતાન પાસ થતા પરિવાર ભાવ વિભોર થઈ ગયો. આજે અમને એટલી ખબર જાણ થઈ અને આ લોકો આવ્યા અમારી પાસે તો અમને બહુ આમ ખુશીને હરખ થાય છે કે નહીં અમારા બાળકો આટલા આગળ છે, અમને પણ નથી ખબર એમ. એટલે જ તો કહેવાય છે જ્ઞાનનો પ્રકાશ જ અજ્ઞાનતાના અંધકારને દૂર કરે છે. એક જ ઘરમાં જ્ઞાનના બે દીપ પ્રગટી રહ્યા છે. દર્શિત અને તમન્ના બંને ભાઈ બહેન બીજા રાઉન્ડમાં પ્રવેશી ગયા. શું તમે સ્પર્ધામાં ભાગ લેવા રજીસ્ટર કર્યું છે કે નહીં? ન કર્યું હોય તો આજે જ જોડાવો. કોણ બનશે ગુજરાતનો જીનિયસ?